સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 25 ડિસેમ્બર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 25 ડિસેમ્બર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય ખેડૂત દિવસ એ ચૌધરી ચરણસિંહની જયંતિ હોય છે. પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહજીની જે જન્મ જયંતિ છે એને દર વર્ષે 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે મનાવવામાં આવે. મિત્રો હાલમાં 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ, 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ અને 17 ડિસેમ્બરે પેન્શનર્સ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં ઋણ સબસિડી માટે 47 ઇથેનોલ પરિયોજનાઓને મંજૂરી આપી? તો ઋણ સબસિડી માટે 47 ઇથેનોલ પરિયોજનાઓને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે. બિહાર રાઈટ આન્સર છે, બરાબર. મિત્રો વાત કરીએ હવે આપણે બિહારની. તો બિહારના સીએમ છે હાલમાં નીતિશ કુમાર. બિહારનું કેપિટલ છે મિત્રો પટના અને બિહારના રાજ્યપાલ, બરાબર, રાજેન્દ્ર આર્લેકર એ બિહારના રાજ્યપાલ હતા હાલ સુધીમાં. આજે બિહારના નવા રાજ્યપાલ બની ગયા છે આરિફ મોહમ્મદ ખાન. યાદ રાખજો, આરિફ મોહમ્મદ ખાન બિહારના નવા રાજ્યપાલ બની ગયા છે. આપણે એપ્લિકેશનમાં મિત્રો આને અત્યારે જ અપડેટ કરી દઈશું, બરાબર. બિહારનું કેપિટલ કયું છે? તો એ છે બિહારનું કેપિટલ છે પટના. મિત્રો પટનાનું જૂનું નામ શું છે? તો એ પાટલીપુત્ર છે, બરાબર. પાટલીપુત્ર તરીકે ઓળખવામાં આવે. તમે બધા ઇતિહાસમાં વાંચ્યું હશે, પાટલીપુત્ર એ પટનાનું જૂનું નામ છે. હાલમાં બિહારમાં પિતૃપક્ષ મેળો શરૂ થયો. બિહારમાં બીહટા પ્રથમ ડ્રાય પોર્ટ બન્યો છે. બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને અજર ગેબીનાથ ધામ રાખવામાં આવ્યું. બિહારમાં કેમૂર જિલ્લામાં રાજ્યનો બીજો ટાઈગર રિઝર્વ સ્થાપિત કરવામાં આવ્યું. બીપીસીએલે બિહારમાં ડ્રોન આધારિત વન રોપણ પરિયોજના શરૂ કરી છે. આટલું તમારે બિહાર વિશે યાદ રાખવાનું છે. હાલમાં કોની એઆઈ પર વ્હાઇટ હાઉસના સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે નિમણૂક કરાઈ? એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર વ્હાઇટ હાઉસ ક્યાં આવેલું છે? અમેરિકામાં આવેલું છે. તો અમેરિકામાં સિનિયર પોલિસી એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે શ્રીરામ કૃષ્ણનની. શ્રીરામ કૃષ્ણન મૂળ ચેન્નઈના છે, ભારતીય મૂળના છે. આ મિત્રો એમનો ફોટો છે, બરાબર. તો ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર મિત્રો અત્યારે ભારતીય લોકો પર વધારે વિશ્વાસ મૂકી રહી છે. અત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બની ગયા છે? ડોનાલ્ડ ટ્રમ્પ, બરાબર. તો ડોનાલ્ડ ટ્રમ્પ પર્સન ઓફ ધ યર બન્યા છે ટાઈમ મેગેઝિનના. એક આ યાદ રાખવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટ બેસેન્ટને નવા નાણામંત્રી બનાવ્યા છે. વ્હાઇટ હાઉસ પ્રેસ સચિવ કોણ બની છે? કેરોલિન લેવિટ. આરએફ કેનેડી જુનિયર અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી નિયુક્ત કરાયા. ડોનાલ્ડ ટ્રમ્પે હરમિત ઢિલોને નાગરિક અધિકારોથી સંબંધિત સહાયક અટોર્ની જનરલ નિયુક્ત કર્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તુલસી ગાબાર્ડને નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર બનાવ્યા છે. આટલું યાદ રાખવાનું છે આપણે. હાલમાં કયા સ્થળે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાઈ? તો આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની, બરાબર, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા છે, અમદાવાદમાં રાઈટ આન્સર હશે. અમદાવાદની અંદર કરવામાં આવી 7 ડિસેમ્બરથી, બરાબર, અમદાવાદની અંદર. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, કંડક્ટર, સીસી મેન્સ, બેલીફ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે જેવી ટોટલ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે લખેલું હોય છે. તો પીડીએફ માટે માત્ર ₹250 9510411961 પર
ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં STIની એક્ઝામમાં 25માંથી 23 પ્રશ્નો પૂછાયા છે, બરાબર, સબૂત મૂક્યા છે ટેલિગ્રામમાં. અને હાઈકોર્ટની તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર્સ અમારી PDFમાંથી પૂછાયું છે મિત્રો. એના પણ સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, હજુ પણ છે, જોઈ લેજો જઈને. હાલમાં નેક્સ્ટ જેન ATP ફાઇનલ્સ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો જોઆઓ ફોસેન્કા એમણે જીત્યો છે. બ્રાઝિલના ખેલાડી છે તેઓ. સાઉદી અરબના જેદ્દા શહેરમાં આ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. આ છે મિત્રો જોઆઓ, બરાબર, શું નામ છે એમનું? જોઆઓ ફોસેન્કા. આ એમની ઇમેજ છે. હાલમાં શ્યામ બેનેગલનું નિધન થયું છે, તેઓ કોણ હતા? તો શ્યામ બેનેગલ, બરાબર, આ મિત્રો ઇમેજ છે શ્યામ બેનેગલની, બરાબર, એક ફિલ્મ મેકર હતા. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ખૂબ જ મોટું નામ છે મિત્રો શ્યામ બેનેગલ. હાલમાં એમનું નિધન થયું છે, આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક ધ અનઇલ્ડિંગ, બરાબર, અનઇલ્ડિંગ જજ ધ લાઈફ એન્ડ લેગેસી ઓફ જસ્ટિસ A.N. ગ્રોવર. તો મિત્રો જસ્ટિસ A.N. ગ્રોવર જે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા. એમના કેસ જે છે એ પ્રખ્યાત કેસ હતા, બરાબર. ગૂગલ પર સર્ચ કરજો એમના કેસીસ વિશે, જેમાં એમણે નિર્ણાયક ભૂમિકા નિભાવી હતી. એમના પર એક પુસ્તક આવી છે, એ પુસ્તકના લેખક છે ગૌરી ગ્રોવર, બરાબર. ગૌરી ગ્રોવર એ પુસ્તકના લેખક છે. અને આ પુસ્તકનું વિમોચન કર્યું છે મિત્રો R. વેંકટરમણી, બરાબર. અને આ પુસ્તક જે છે એ જસ્ટિસ A.N. ગ્રોવર પર છે. આ ખાસ યાદ રાખજો, કારણ કે એમણે સુપ્રીમ કોર્ટના જજ તરીકે ખૂબ જ નિર્ણાયક નિર્ણય આપ્યા હતા, એટલે આપણે આ પુસ્તક યાદ રાખવું પડશે, બરાબર. તો મિત્રો ગજેન્દ્રસિંહ શેખાવતે ન્યૂ ભારત મોદી વિઝન એન્ડ ડેવલપમેન્ટ નામની પુસ્તક લખી. ડૉક્ટર દિનેશ સહારાએ પોતાની પુસ્તક લખી છે દલાઈ લામા કી ખુશી કા રહસ્ય. માણિક કોટવાલની પુસ્તક આવી છે બિયોન્ડ ધ હિગ્સ બોસોન. ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ધોળાવતની પુસ્તક આવી છે મા મધર. બ્રિટનના પૂર્વ વડાપ્રધાને પોતાની પુસ્તક લખી છે અનલિસ્ડ. M.K. રણજીતસિંહની નવી પુસ્તક આવી છે માઉન્ટેન મમાલ્સ ઓફ ધ વર્લ્ડ. થોમસ મેથ્યુની પુસ્તક આવી છે રતન ટાટા અ લાઈફ. આટલું યાદ રાખો. હાલમાં UPI લાઇટ વોલેટ મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો પહેલાં 2000 હતી. RBIએ UPI લાઇટ વોલેટ મર્યાદા 2000થી વધારીને 5000 કરી છે. કેટલી કરી છે? હાલમાં 5000 કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોની ઓઇલ ઇન્ડિયા લિમિટેડના CFO તરીકે નિમણૂક કરવામાં આવી? તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડના CFO તરીકે અભિજીત મજમુદાર, બરાબર, અભિજીત મજમુદારની નિમણૂક કરવામાં આવી. મિત્રો CFO એટલે કે ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર, બરાબર, ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ઓઇલ ઇન્ડિયા લિમિટેડના બની ગયા છે અભિજીત મજુમદાર. વાત થઈ છે નિમણૂકની, તો શંકર શર્મા ભારતમાં નેપાળના રાજદૂત બન્યા છે. રોહન જેટલી DDCAના નવા અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર મોહન આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ મહાસંઘના માનદ ફેલો માટે એમની પસંદગી થઈ. અશ્વિની ભીડેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના પ્રધાન સચિવ નિયુક્ત કરાયા. જૈન મહેતા અમૂલના નવા MD બન્યા છે. અરવિંદરસિંહ સાની IOCLના અધ્યક્ષ બન્યા છે. આટલું યાદ રાખવાનું છે. હાલમાં કોને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? ડૉક્ટર વિશાખા ત્રિપાઠી, બરાબર, ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉક્ટર વિશાખા ત્રિપાઠી. તો મિત્રો હાલમાં ટોમ ક્રૂઝને ભારતીય નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. નાગાલેન્ડની પ્રસિદ્ધ લેખિકા ઇસ્ટરીન કીરે અંગ્રેજી શ્રેણીમાં સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 માટે પસંદગી થઈ. હિન્દી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 ગગન ગિલને આપવામાં આવ્યો. પંડિત સ્વપન ચૌધરીને રાષ્ટ્રીય તાનસેન સન્માન 2023થી સન્માનિત કરાયા. સંજય ટંડનને સંગીત અને સંસ્કૃતિ માટે માનદ ડોક્ટરેટની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કયા ખાડી દેશે સિરિયામાં 13 વર્ષો પછી પોતાનું દૂતાવાસ આધિકારિક રૂપથી ખોલવાની જાહેરાત કરી? તો મિત્રો એ કરી છે કતર દેશે. કોણે કરી છે? કતર દેશે કરી. કતરનું કેપિટલ છે મિત્રો દોહા. કરન્સી છે કતારી રિયાલ અને PM છે હાલમાં મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન, બરાબર. આ ડિટેલમાં માહિતી લખેલી છે. હાલમાં ક્યાં દલિત વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ શરૂ કરાઈ? તો
ફરી એક વખત મેં તમને કહું છું, ભારતના રાજકારણમાં મિત્રો ઇલેક્શન જે છે એ ટર્નિંગ મુવમેન્ટ હોય છે, બરાબર. અત્યારે ઇલેક્શન દિલ્હીમાં છે, બરાબર. તો બીજેપી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, કારણ કે આ ત્રણ મુખ્ય પાર્ટી છે ત્યાં, અને ત્રણે ત્રણ પાર્ટીઓ જે છે એ જાહેરાત કરી રહી છે, બરાબર. તો દિલ્હી સરકાર એટલે કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે દલિત વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ હવે શરૂ કરી. આગળ પણ બે જાહેરાતની આપણે વાત કરી હતી ગઈકાલના વિડીયોમાં, પરમ દિવસના વિડીયોમાં. આવા પ્રશ્નો એક્ઝામમાં ઘણી વખત પૂછવામાં આવે છે. જો સરકાર બની જાય તો, બરાબર. નહીં બને તો આ જે યોજનાઓ છે મિત્રો એ અમલમાં નથી આવતી, પણ સરકાર બની જાય તો પછી એના માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો દિલ્હી સરકારે દલિત વિદ્યાર્થીઓ માટે ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ શરૂ કરી છે. હવે આમાં શું થશે, તો આની અંદર જે દલિત સમાજના વિદ્યાર્થીઓ છે જે ફોરેનની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે જશે, તેમના આવવા જવાનો ખર્ચ અને એમની જે ફીસ છે એ દિલ્હી સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. તો હવે દિલ્હીના હાલમાં સીએમ કોણ છે મિત્રો? તો એ છે આતિશી માર્લેના. દિલ્હીનું કેપિટલ છે ન્યૂ દિલ્હી, અને દિલ્હીના હાલમાં ઉપરાજ્યપાલ છે વિનયકુમાર સક્સેના. હાલમાં કયા દેશે આઈસીસી અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે? કયા દેશ દ્વારા આઈસીસી અંડર-19 મહિલા T20 એશિયા કપ જીતવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આપણો દેશ ભારત. ભારતે આઈસીસી અંડર-19 મહિલા T20 એશિયા કપ જીત્યો છે. હાલમાં ભારતની મહિલા અંડર-19 એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતે બાંગ્લાદેશને હરાવ્યો છે, બરાબર, 41 રનથી, અને આનું આયોજન થયું છે કુઆલાલંપુર મલેશિયા ખાતે, બરાબર. કુઆલાલંપુર મલેશિયા ખાતે આનું આયોજન થયું છે. તો મિત્રો વાત કરીએ હવે આપણે ભારતની, તો 2035 સુધી ભારત પોતાનું અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરશે. એશિયાઈ મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024માં ભારત 6ઠ્ઠા સ્થાન પર રહ્યું છે. વર્ષ 2025માં બ્લાઇન્ડ મહિલા T20 વિશ્વકપની મેજબાની ભારત કરશે. પુરુષ જુનિયર હોકી એશિયા કપ 2024નો ખિતાબ ભારતે જીત્યો. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ત્રોતના રૂપમાં ભારત ચીનને પાછળ મૂક્યો છે. મહિલા એશિયાઈ હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024નું ટાઇટલ ભારતે જીત્યું છે. આટલું ભારત વિશે યાદ રાખો. હાલમાં ભારતના પહેલા બાયો બીટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ભારતના પહેલા બાયો બીટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? નાગપુર ખાતે, બરાબર. નાગપુર આમાં રાઈટ આન્સર છે. હવે મિત્રો તમને પ્રશ્ન તો થશે જ કે આ બીટુમેન શું છે? તો મિત્રો બીટુમેન એક કાળો પદાર્થ છે જે ક્રૂડ ઓઇલના નિસ્યંદન દ્વારા મેળવવામાં આવે. તેનો વ્યાપક ઉપયોગ રસ્તાઓ અને છત બનાવવા માટે થાય છે. કેન્દ્રીય સડક પરિવહન મંત્રી છે નીતિન ગડકરી. એમણે કહ્યું કે લિગ્નિનનો કાયમી બાઇન્ડર તરીકે ઉપયોગ લવચીક પેવમેન્ટ ટેકનોલોજીમાં એક મોટી સફળતા છે. ટૂંકમાં આ બીટુમેનનો ઉપયોગ હવે રોડ બનાવવા માટે કરવામાં આવશે, અને ભારતનો પહેલો બીટુમેન રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન નાગપુરમાં થયું છે મિત્રો. નાગપુરમાં કોણે કર્યું? કેન્દ્રીય મંત્રી છે નીતિન ગડકરી. એમણે 500 મીટર સ્કેચ ઓફ બાયો બીટુમેન રોડ ઓન જબલપુર નાગપુર હાઈવે, બરાબર, જબલપુર નાગપુર હાઈવે પર કર્યું છે, અને આ હાઈવે છે 44 નંબરનો. હાલમાં કોણ NHRCના નવા અધ્યક્ષ બન્યા છે? NHRCના નવા અધ્યક્ષ બની ગયા છે રામા સુબ્રમણ્યમ. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રામા સુબ્રમણ્યમ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના નવા અધ્યક્ષ બની ગયા છે. મિત્રો હાલમાં મિતાલી રાજ એસીએ વુમેન્સ ક્રિકેટ ઓપરેશન્સ માટે મેન્ટર નિયુક્ત કરાઈ. કે સંજય મૂર્તિ નવા કેગ બન્યા છે. પુનીત ગોયનકા જી એન્ટરટેનમેન્ટના CEO બન્યા છે. અમનદીપ જોહલ પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયાના CEO બન્યા. જસ્ટિસ સૂર્યકાંત સુપ્રીમ કોર્ટ વિધિક સેવા સમિતિના અધ્યક્ષ બન્યા છે. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના પ્રમુખ બન્યા છે. આટલું યાદ રાખવાનું છે. તો મિત્રો આ છે નેશનલ હ્યુમન રાઇટ કમિશનના નવા અધ્યક્ષ જસ્ટિસ રામા સુબ્રમણ્યમ. હાલમાં અમેરિકી ન્યૂઝપેપર વોલ સ્ટ્રીટ જર્નલે ભારતના કયા રાજ્યને વર્ષ 2025 માટે ચર્ચિત વૈશ્વિક સ્થળોમાં માન્યતા આપી? તો અમેરિકી ન્યૂઝપેપર છે મિત્રો વોલ સ્ટ્રીટ, એણે મધ્યપ્રદેશને રાઈટ આન્સર થશે, બરાબર, મધ્યપ્રદેશ. તો એમપીના સીએમ કોણ છે હાલમાં? મિત્રો મધ્યપ્રદેશના સીએમ છે મોહન યાદવ. રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ. કેપિટલ છે ભોપાલ.
હાલમાં કોણે સુશાસન પ્રથાઓ પર 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘ આમાં રાઈટ આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 24 ડિસેમ્બર 2024 રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? 23 ડિસેમ્બરે, બરાબર. 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ મનાવવામાં આવ્યો છે. અને રાષ્ટ્રીય ગણિત દિવસ એ શ્રીનિવાસ રામાનુજનની જયંતિ હોય. મિત્રો, રામ મંદિર પ્રોજેક્ટને કયા દેશ દ્વારા સ્વોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા? તો બ્રિટેન રાઈટ આન્સર છે. કોને કિંગ ચાર્લ્સ ત્રીજા દ્વારા સન્માનિત કરાયા? તો એમા થોમસ અને ક્રિસ્ટોફર નોલનને કરવામાં આવ્યા છે. ગુજરાતના કયા શહેરના ટ્રાફિક પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત કર્યા? તો મિત્રો, આમાં અમદાવાદ રાઈટ આન્સર છે. ભારતે સ્માઇલ કાર્યક્રમ અંતર્ગત કઈ બેંક સાથે $350 મિલિયન ઋણ કરાર કર્યો? એડીબી, એશિયન ડેવલપમેન્ટ બાય રાઈટ આન્સર છે. ટાઈમ્સ ઇન્ટરનેટે કઈ નદી સાથે કઈ બેંક સાથે મળીને પ્રીમિયમ મેટલ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો? આઈસીઆઈસીઆઈ બેંક આમાં રાઈટ આન્સર થશે. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા છે? મિત્રો, એ છે મોરિશસ. રાઈટ આન્સર છે આમાં. કોણે વન સ્થિતિ રિપોર્ટ 2023 રજૂ કરી? તો એ કરી છે ભૂપેન્દ્ર યાદવે. ભૂપેન્દ્ર યાદવ રાઈટ આન્સર છે. કયા રાજ્યની પોલીસે પ્રથમ ફિકી ડ્રોન એવોર્ડ 2024 જીત્યો છે? મિત્રો, મોરિશસનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. બરાબર, હા, મોરિશસ ગયા છે. તો મિત્રો, કર્ણાટકામાં રાઈટ આન્સર છે. નરેન્દ્ર મોદીને કયા દેશનો સર્વોચ્ચ સન્માન મળ્યું છે? તો એ મળ્યું છે કુવેત દેશનો. બરાબર, કુવેત આમાં રાઈટ આન્સર થશે. સન્માન કયું છે? ઓર્ડર ઓફ મુબારક અલ કબીર. કોની તેલંગાના ફિલ્મ વિકાસ નિગમના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ? તો દિલ રાજુની. વિશ્વ ટેનિસ લીગની ત્રીજી સિઝન ક્યાં સંપન્ન થઈ? મિત્રો, અબુધાબી ખાતે સંપન્ન થઈ છે. 150 સ્થળોને જોડવાવાળો ભારતનો પહેલો એરપોર્ટ કયો બન્યો છે? તો એ બન્યો છે દિલ્હી એરપોર્ટ. યુકે હાઉસ ઓફ કોમન્સમાં આરોગ્ય ઉત્કૃષ્ટતા એવોર્ડથી સન્માનિત કરાયા છે રવિન્દ્રન કુમેરનને. બરાબર, રવિન્દ્રન કુમેરન રાઈટ આન્સર છે. કોણે પુરુષોની 50 મીટર રાઇફલ 3 પોઝિશનનો ખિતાબ જીત્યો છે? તો કિરણ અંકુશ જાદવે જીત્યો. કોણે ભારતનો પહેલો કીટનાશક રોધી બોડીસૂટ કિસાન કવચ લોન્ચ કર્યો? તો જીતેન્દ્ર સિંઘ રાઈટ આન્સર છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો 55મી જીએસટી પરિષદની બેઠક ક્યાં સંપન્ન થઈ છે? જેસલમેર રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે હિન્દી સાહિત્ય એકેડમી એવોર્ડ 2024માં ગુજરાતી ભાષા માટે મારે કમેન્ટ બોક્સનું રહેશે. ફ્રેન્ડ, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.